થરાદમાં વિદ્યાર્થીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 14 વર્ષીય સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। વિધર્મી યુવકે મિત્રની મદદથી દુષ્કર્મ આચર્યું। વિધર્મીએ સગીરાના માતા પિતાને મારવાની ધમકી આપી હતી। પરિવારે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વિધર્મી યુવક અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। થરાદ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। થરાદમાં વિધર્મીએ 14 વર્ષની સગીર પર દુષ્કર્મ આચર્યું હતું। વિધર્મીએ સગીરાના માતા પિતાને પણ આ બાબતને લઈને 14 વર્ષની આ સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। મિત્રની મદદથી વિધર્મી યુવકે આ દુષ્કર્મ આચર્યું છે, જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માતા પિતાને મારવાની ધમકી પણ આપવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા મિત ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી મિત, 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની આ ઘટના, શું વિગતો, શું તપાસ થઈ રહી છે હાલ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે છે તો થરાદની એક ઘટના સામે આવી છે। થરાદના વિધર્મી યુવકે તેના મિત્રની મદદથી 14 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે। સમગ્ર બનાવ જ્યારે વિદ્યાર્થીના પરિવાર સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ને તાત્કાલિક પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જે આરોપીઓ છે તેમની શોધખોળ કરી અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।